યુક્ત બને. સમાજને સાચી સલાહની જરૂર છે સાહેબ. અને ખરેખર આજે જે બંધારણની વાત થતી હોય ત્યારે હું તો કહું છું કે ખરેખર સમાજમાં જે ખોટા આજે તમે જુઓ તો આ બધી રસમો નવી નવી ચાલુ થઈ ગઈ છે, હલ્દી રસમ ને બેબી રસમ ને. હું તો ઘણી વાર કહું છું કે આ બધી રસમ તમારા મા બાપનો રોહ નીકળી જાય છે. માટે લગ્નમાં ખરેખર ઘણીવાર આપણે જોતા હોય છે સાહેબ, 25 જણા આ બાજુથી મુહૂર્ત જોરાવા આવે, 25 જણા આ બાજુથી મુહૂર્ત જોરાવા આવે, 50,000 નો મંડપ બધાવાનો અને સાહેબ સમયસર જોન લઈને ના જવાનું. તો મતલબ શું? તમે મુહૂર્ત જોરાવાનો મતલબ શું? હું તો સમાજને એક જ વાત કરું છું કે તમારે છોકરાના લગ્ન કરવા હોય ને તો જ્યારે તમારા ખિસ્સામાં ભાર હોય ત્યારે લગ્ન કરો અને ખેતર ખાલી હોય ત્યારે લગ્ન કરો. કોઈના કહેવાથી લગ્ન મત કરો. અને જો અમૃત ઝોઘડિયામાં પરણવાથી કોઈ ફેર નહીં પડે. અમૃત ઝોઘડિયામાં ઉઠીને કામ કરવું પડશે સાહેબ. સવારે વહેલા ઉઠવું પડશે. અને યુવાનોને કહું છું કે જો સવારે 5 વાગે પથારી ના છોડીને તો તમારી પથારી ફેરવવામાં તમે પોતે જવાબદાર છો. સોનાનો સૂરજ ઉગાડવો હશે ને તો સૂરજ ઉગ્યા પહેલા ઉઠવું પડશે સાહેબ. બીજી સમાજની હરોળમાં આપણે એમની ટીકા ટાપણી કરવાથી કોઈ મળવાનું નથી. બીજી સમાજ શું કરે છે એ જાણવું પડશે સાહેબ. 4 મહિને વાળની પેટર્ન બદલવાની, 4 મહિને કપડાની પેટર્ન બદલવાની અને ખેતીમાં પેટર્ન ચારા ને ચારા. ખેતીમાં કેમ પેટર્ન બદલતા નથી સાહેબ? તમે ખેતીમાં પણ પેટર્ન બદલો અને વાયરો એમ ઉપણજો ને કે સાહેબ ઓચેન્જમાં ભરાઈ જાઓ. સમય સાથે ચાલો, સમય સાથે ચાલવું પડશે. માટે ખૂબ કુરિવાજોથી હું તો કોઈ કાયમ લગ્નના ખર્ચા ઓછા કરો, બીજું કોઈ નહીં. એક દાડો ઉઘાડી ગાડીમાં જવાનું, બીજે દાડે ડિસ્કવર બાઇકમાં જવાનું. તો શું કરવા? ઉઘાડી ગાડીમાં પણ જવું પડે સાહેબ. ઘરની